તમે તો સવારના વહેલા આવી જાઓ છો આરતીના દર્શન કરવા માટે, પડદો પડેલો હોય છે. પડદાની આગળ આપણે ઊભા રહીએ છતાં પણ આપણને અક્ષર પુરુષોત્તમ મહારાજ અને રાધા કૃષ્ણ દેવના દર્શન કેમ નથી થતા? કેમ નથી થતા? પડદો છે. કોઈ દિવસ આપણે વિચાર કર્યો કે આ પડદાની જરૂર શું છે? આ તો આપણે તો દિવસના 2-3 વખત પડદો પડે. બાકી હવેલીમાં તમે જાઓ, પુષ્ટિ સંપ્રદાયની અંદર જાઓ, થાળ આવે ને પડદો, પાણી ધરવાનું હોય પડદો, થોડી થોડી વારે પડદા પડે ને વાળી ખુલે, પડદા પડે ને ખુલે. એ પડદો આપણને એમ કહેવા માંગે છે કે જ્યાં સુધી તમારા વચ્ચે અને ભગવાનના વચ્ચે આ માયાનો પડદો છે, વાસના અને આસક્તિનો પડદો છે, કામના અને તૃષ્ણાનો પડદો છે, ત્યાં સુધી એ મૂર્તિની અંદર ભગવાનના દર્શન નહીં થાય. પડદો હટાવવાની જરૂર છે. પ્રભુજીને પડદામાં રાખમાં, પૂજારી તારા આતમને ઓજલમાં નાખમાં. પ્રભુજીને પડદામાં રાખમાં, પૂજારી તારા આતમને ઓજલમાં નાખમાં. એક શેઠ હતો, પૈસાદાર હતો. એને કઈ ટ્રેન પકડવાની હતી, પડદો પડેલો હતો. પૂજારીને કહું કે લો 50 રૂપિયા વધારે લઈ લો, પણ મને ઠાકોરજીના દર્શન કરાવો. એ પૈસાની લાલચે પડદો હટાવ્યો અને દર્શન કરીને ચાલતો થયો. એક કપડાનો પડદો તો પૂજારી હટાવી શકે, દોરી ખેંચો ને પડદો હટે. પણ જીવ અને શિવની વચ્ચે જે માયાનો પડદો, અહંકારનો પડદો છે, એને હટાવવાની શક્તિ ને તાકાત જો કોઈ પણ વ્યક્તિમાં હોય તો પ્રમુખ સ્વામી મહારાજની અંદર છે. એ સંત કૃપા કરે, પડદો હટી જાય. ચાહે મેરી આંખે લે લે, જ્ઞાન કી આંખે ખોલ, પ્રભુ અંતર કે પટ ખોલ. ચર્મચક્ષુ દ્વારા, આ નેત્રેન્દ્રિય દ્વારા ભગવાનના દિવ્ય દર્શન આપણને થઈ શકતા નથી. ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું, દદામિ દિવ્ય ચક્ષુહુ. આ ચામડાની આંખો દ્વારા ભગવાન નહીં દેખાય. એના માટે દિવ્ય જ્ઞાનના ચક્ષુની જરૂર છે. આવરણ હટવું જોઈએ, પડદા હટવા જોઈએ. પડદા હટતા નથી. ઘૂંઘટ કાપટ ખોલ રે, તોને પીયું મિલેંગે. એ ઘૂંઘટ કહેતા એ લાજ છે, છોડવી પડે. એ જ્યારે હટે ત્યાર પછી ભગવાનનું દર્શન થાય. ભગવાનને પામવા માટે, ભગવાનને નિહાળવા માટે લાજને મૂકવી પડે, શરમને મૂકવી પડે, માન અહંકારને મૂકવા પડે. નમ્ર ભાવે, દાસ ભાવે, સેવક ભાવે ભગવાનને પુકારવામાં આવે તો ભગવાનનું દર્શન આપણને થાય. એ પડદાને હટાવવાની જરૂર છે. પડદો હટાવવા માટે પારાયણ છે. જન્મ જન્મથી આપણા વચ્ચે ને ભગવાનના વચ્ચે આ પ્રકારનો પડદો છે, વાસના, આસક્તિ અને કામનાનો. ભગવાન કે સાચા સંત આપણા ઉપર કૃપા કરે ત્યાર પછી એ પડદો હટે એમ છે. આપણી કોઈ તાકાત નથી. એટલો મોટો પડદો છે, એટલો જાડો પડદો છે, એટલો વજનદાર પડદો છે, એમાં કોઈ ક્રેન લાગુ પડે એમ નથી. એમાં કઈ કામ આવે એમ છે. ગમે તેવી મોટી ક્રેન લગાવો અને ઘુમાડી રાખો, મશીન મૂકો, ન ઉઠે. કે સંત જો જીવનની અંદર મળી જાય, પડદો હટી જાય. સંતો ઘણી વખત વાત કરે, સ્વર્ગની અંદર તમામ દેવતાઓ ભેગા થયા અને દેવોમાં પ્રશ્ન એ થયો કે આપણે બધા દેવો કહેવાઈએ, પણ આ તમામ દેવોની અંદર સૌથી મોટા દેવ કોણ? સૂર્ય કે હું મોટો, ઇન્દ્ર કે હું મોટો, ચંદ્ર કે હું મોટો, વરુણ કે હું મોટો? બધાને મોટા થવાનું ગમે. આપણા બધામાં મોટો કોણ? બધાએ પોતપોતાની જાતને મોટા માનવા લાગે અને જાહેરાત કરવા માંગે અમે મોટા. અને છેવટે નિર્ણય લેવાયો કે આમાં કંઈ આપણે સમાધાન કરી શકીશું નહીં, આપણે હરીફાઈ કરો.
આપણે જેટલા દેવતાઓ છો, 33 કરોડ દેવતાઓ, જેટલા દેવતાઓ છીએ બધા આપણે હરીફાઈમાં ઉતરો. આ પૃથ્વીની પ્રદક્ષિણા કરીને સૌથી પહેલા પાછા આવે ભગવાનની પાસે, વિષ્ણુની પાસે. એ સૌથી મોટા દેવ. વિષ્ણુ ભગવાને કહું હું તમને 1, 2 ને 3 કહું એટલે બોલ માંડજો દોડવા. દેવો પાસે તમામની પાસે પોતપોતાના વાહનો ઉપર બેઠા અને ભગવાને કહું 1, 2 ને 3 સૌ પોતપોતાના વાહન ઉપર ગતિ કરવા લાગ્યા. કોઈ મોર ઉપર ને કોઈ વિમાનમાં, જુદી જુદી જાતના બધા વાહનો બધાની પાસે હતા. એમાં સૌથી પાતળા અને સૌથી વેગવંતા વાહન વાળા ગણપતિ બાપા પણ આમાં જોડાયેલા. બધા તો માઇલોના માઇલો દૂર નીકળી ગયા. ગણપતિ નીકળ્યા ભગવાનના ધામના દરવાજામાંથી કેટલાય દિવસો પછી બહાર. રસ્તામાં નારદજી મળ્યા. નારદજીએ પ્રણામ કરીને કહ્યું, ગણપતિજી કઈ બાજુ સવારી? ગુરુદેવ મને કૃપા કરો, મને આશીર્વાદ આપો, મને કંઈક રસ્તો બતાવો કે શું છે પણ કે અમારા દેવોની અંદર હરીફાઈ ચાલી છે કે જે 3 લોકની પ્રદક્ષિણા કરીને સૌથી પહેલો પાછો આવે એ મોટો દેવ. નારદજીએ થોડી મશ્કરી કરીને કહ્યું, થોડો વિચાર તો કરો, જિંદગીમાં તમારો નંબર ન લાગે. શું મોઢું જોઈને હરીફાઈમાં ઉતર્યા છો? પાછા વળો. નહીં ગુરુદેવ, ગમે તેમ થાય પણ મને કંઈક ઉપાય બતાવો અને હું સૌથી મોટો દેવ બનું એવું કંઈક કરો. નારદજીએ કહું, મહેરબાની કરીને તમે નીચે હમણાં ઉતરો, આ બિચારો ઉંદરડો હાફેસ જુઓ, થાકી ગયો. નારદજીના કહેવા પ્રમાણે ગણપતિ ઉંદર ઉપરથી નીચે ઉતર્યા. નારદજીના ચરણનો સ્પર્શ કર્યો, પગે લાગ્યા, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. નારદજીએ કહ્યું કે આમાં તો તમારો કોઈ રીતે નંબર લાગે એમ છે જ નહીં. આના માટે એક જ ઉપાય છે, હું કહું એમ કરો. આ પૃથ્વી ઉપર તમે નારાયણનું નામ લખો અને એને 3 પ્રદક્ષિણા કરી અહીંથી પાછા જાઓ, આગળ જવાની જરૂર નથી. મારા તમને આશીર્વાદ છે કે જાઓ, તમે સૌથી મોટા દેવ. નારદજીના કહેવા પ્રમાણે ગણપતિએ પૃથ્વી ઉપર નારાયણનું નામ લખ્યું, 3 પ્રદક્ષિણા કરી, ઉંદર ઉપર બેસીને ત્યાંથી રવાના પાછા. ઉંદરે વિચાર કરો, બહુ સારું થયું, ગણપતિ નારદજી મળ્યા. જો નારદજી ન મળ્યા હોત નંબર તો ન લાગત. લેવા દેવા વગર ભગવાનની બાજુમાં આવીને ગણપતિ બેસી ગયા અને થોડા કલાકો પછી સૌથી પહેલા દેવ પાછા આવ્યા. ભગવાનને પ્રણામ કરીને જો તો ગણપતિ બાપા બાજુમાં જ બેઠેલા. ઓહો, મારા કરતા વહેલો. પણ એણે એના શરીરનો વિચાર કર્યો, એના વાહનનો વિચાર કર્યો એટલે કેવું કે હમણે ભાગ લીધો લાગતો નથી. શાંતિ થઈ. એને તમામ દેવતાઓ આવી ગયા અને દેવો આવ્યા પછી ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ અમારું રિઝલ્ટ જાહેર કરો. ભગવાને કહું કે આ ગણપતિ સૌથી મોટા દેવ સૌથી પહેલા આવ્યા છે. કે ભગવાન શું કામ મશ્કરી કરો છો? આ કોઈ દિવસ આવી રીતે બને જ નહીં. કે નહીં, સાચું કહો. કે હા સાચું છે. તમે લોકો 3 લોકની એક વખત પ્રદક્ષિણા કરીને આવ્યા છો. ના, ગણપતિ તો 3 લોકની 3 વખત પ્રદક્ષિણા કરીને આવ્યા છે, માટે સૌથી મોટા. કે કેવી રીતે? કે નારદજીના કહેવા પ્રમાણે, નારદજીના વચન પ્રમાણે નારાયણ નામની પ્રદક્ષિણા કરી. નારાયણ ક્યાં નથી? ગગને પવને વન વન ભવને. નારદજીના કહેવા પ્રમાણે, ગુરુજીના કહેવા પ્રમાણે ખાલી આટલી નામની પ્રદક્ષિણા કરી સૌથી મોટા દેવ. ગણાનામ ત્વા ગણપતિ ગુમ હવામહે, પ્રિયાણંત્વા પ્રિયપતિ ગુમ હવામહે, નિધિનાંત્વા નિધિપતિ ગુમ હવામહે. કોઈ પણ દેવનું પૂજન થતું હોય પણ સૌથી પહેલી પૂજા કોની થાય છે? આપણે બધા ગણપતિ બાપા જેવા છીએ હો. આપણી પાસે એવું કોઈ વાહન નથી, કોઈ સાધનાનું વાહન ખરું કે 3 લોકની પ્રદક્ષિણા કરીને છે ભગવાન સાથે ભગવાન સુધી પહોંચી શકાય? વાહન નથી. આપણે એવા સામાન્ય તુચ્છ જીવ છીએ. પરંતુ સાચા ગુરુ મળી જાય, સાચા સંત મળી જાય,
લાંબી સાધના કરવાની જરૂર ન પડે. યોગીજી મહારાજ ઘણી વખત વાત કરતા કે રેલવેનો એક ડબ્બો હોય, એની અંદર બારી ન હોય, બારણું ન હોય, સીટ ન હોય, પંખો ન હોય, લાઇટ ન હોય, ખખડ બખડ થતો હોય, પણ એ ડબ્બો જો એન્જિનની સાથે આંકડો ભીડાઈ ગયો, એન્જિન કલકત્તા જાય તો ડબ્બો કલકત્તા, ભલે ખખડ બખડ થતો હોય પણ પહોંચે ખરો. એમ આપણે બધા ખખડ બખડ ડબ્બા જેવા છીએ. પણ પ્રમુખ સ્વામી જેવા સાચા સંતના એન્જિનની સાથે જો આંકડો ભીડાઈ ગયો, અક્ષરધામ. કીડીને કાશીની યાત્રા કરવી હોય તો પહોંચે ખરી? કાશી સુધી જાય ખરી? કીડીને લંડન જવું હોય તો? આ સાધુ મહાત્મા જતા હોય ઇંગ્લેન્ડ અમેરિકા, લાડોડીના ડબ્બામાં બેસી જાય, લાડોડી ઉલાળતી વિધાઉટ પાસપોર્ટ, વિધાઉટ વિઝા, વિધાઉટ ટિકિટ, અમેરિકા. કીડી જેવા જીવ છીએ. મચ્છરને વૈકુંઠ સુધી પહોંચવું હોય પહોંચે, પણ ગરુડની પાંખમાં બેસી જાય તો? ભાગવત આપણને એમ કહે છે, આ કળીકાળની અંદર કોઈ સાધકની એવી શક્તિ નથી, સામર્થ્ય નથી કે એવી સાધનાને તપશ્ચર્યા કરી શકે, પણ જો સાચા સંત મળી જાય એનો ઉદ્ધાર થઈ જાય. સુખદેવજીએ રાજા પરીક્ષિતને પ્રશ્ન કર્યો કે ગુરુદેવ, કે જે ભક્તના માટે ભગવાનનો એક નૃસિંહ નામનો અવતાર આ પૃથ્વી પર થયો, એ તમે કથા મને સંભળાવી, પણ મને શંકા એ થાય છે કે આ અંધારા પાછળ દીવો આવ્યો ક્યાંથી? અંધારા પાછળ દીવો ક્યાંથી આવ્યો? હિરણ્યકશિપુ દાનવ છે, રાક્ષસ છે, એને ત્યાં ભગવાનનો ભક્ત? સુખદેવજીએ કહ્યું કે એનું એક કારણ છે કે જ્યારે મંદરાચલ પર્વત ઉપર હિરણ્યકશિપુ તપશ્ચર્યા કરવા માટે ગયો અને એના જટાની અંદરથી વરાળ નીકળવા માંડી, દેવો ત્રાહિમામ પુકારી ગયા, ત્યારે ઇન્દ્રે પોતે વિચાર કર્યો કે આના તપના પ્રભાવના કારણે અમારું સ્વર્ગ બળે છે, તો હવે એનો દીકરો કેવો થશે? સ્વર્ગપુરીનો ત્યાગ કરી પૃથ્વી ઉપર આવી અને હિરણ્યકશિપુની રાણી પટરાણી જે કયાધુ નામની હતી એની પાસે પહોંચ્યો અને કયાધુને બળજબરી કરીને ઉઠાવીને માંડો ચાલવા. એણે નક્કી કર્યું કે કયાધુ નામની રાણી અત્યારે સગર્ભા છે, બાપ કરતા બેટા હવાયા થશે, એનો જન્મ થતા પહેલા જ મારી નાખો. એવી મેલી મુરાદની સાથે, મેલા આશયની સાથે લઈને નીકળ્યો. રસ્તાની અંદર નારદજી મળ્યા. નારદજીએ કહ્યું કે તમે આ શું છે, ક્યાં લઈને જાઓ છો, કોને લઈને જાઓ? નારદજીને કહ્યું કે ગુરુદેવ, હું મારા શત્રુના દીકરાને મારવા માટે લઈ જાઉં છું. નારદજીએ કહ્યું, જુઓ, તમે મારા વચનમાં વિશ્વાસ રાખો. એક તો આ મહિલા છે, બીજું સગર્ભા છે, અને એને મારશો ને તો આગળ ઉપર તો તમને 4 બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે, આ મોટું પાપ લાગશે. માટે મારા વચનમાં વિશ્વાસ રાખો. એના ઉદરની અંદર તમારો શત્રુ નહીં પરંતુ તમારો મિત્ર છે, ભગવાનનો ભક્ત છે, અહીંયા મારા આશ્રમની અંદર મૂકી દો. નારદજીના વચન પ્રમાણે ઇન્દ્રે કયાધુ અને નારદજી આગળ મૂકી ઇન્દ્ર ચાલો ગયો. સુખદેવજીએ કહ્યું કે એ સગર્ભા અવસ્થા દરમિયાન નારદજી પોતે ભગવાનનું મન હતા, ભગવાનની ભક્તિ કરે, ભગવાનનું નામ લે, વ્યર્થ કાલો નેતવ્યો ભક્તિ ભગવતો વિના, કીર્તન ભક્તિ કર્યા કરતા ભગવાનનો મહિમા ગાયા કરે. કયાધુ પોતાની મર્યાદામાં દૂર બેસીને ભગવાનની કથા સાંભળે.
સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, તે સમયે માતાના ઉદરની અંદર રહેલા પ્રહલાદજીએ પણ આ સંતનો સમાગમ કર્યો. ભાગવતના એક એક સ્કંદની અંદર, એક એક પ્રસંગની અંદર સંતનો મહિમા આવે છે કે પ્રહલાદજી આટલા મોટા ભક્ત ક્યારે બન્યા કે જ્યારે માતાના ઉદરની અંદર હતા ત્યારે એમને નારદજી જેવા પવિત્ર સંતની વાણી સાંભળી એનો યોગ થયો. બાળક જ્યારે માતાના ઉદરની અંદર હોય ત્યારથી એનામાં સંસ્કારનું સિંચન થતું હોય છે. એટલા માટે આપણા શાસ્ત્રોને સંતો કહે છે કે સગર્ભા નારીએ હંમેશા સારું વાંચવું, સારું બોલવું, સારું સાંભળવું, સારું જોવું, સારું વિચારવું. માતાની બાળકના પ્રત્યે મહાન ફરજ છે. બાળકને સંસ્કાર આપવા, બાળકને મનુષ્ય બનાવવો, બાળકને ભક્ત બનાવવો, બાળકને સંત બનાવવો, બાળકને સજ્જન અને નાગરિક બનાવવો. શુદ્ધોસી બુદ્ધોસી સદા નિરંજનોસી સંસાર માયા વિવર્જિતોસી. માતા મદાલસાએ પોતાના બાળકોને જ્ઞાન આપ્યું, તત્વજ્ઞાનનું જ્ઞાન આપ્યું કે તું આત્મા છો, અજર છો, અમર છો, શુદ્ધ છો, બુદ્ધ છો, નિરંજન છો. આ સંસારમાં કોઈ તારું નથી, તું કોઈનો નથી. તારા એકમાત્ર સાચા સગા ભગવાન છે. અને તો નારદજી જો ન મળ્યા હોત તો પ્રહલાદજીના ભક્તિ પાયાની અંદર આટલું તેજ ના આવે, આટલી શૂરવીરતા ન આવે. પ્રહલાદજીના જીવનની અંદર, હૈયાની અંદર આવી અદ્વિતીય અને અલૌકિક ભક્તિ જાગી. એની પાછળનું કારણ કે નારદજીના આશીર્વાદ, નારદજીનો સમાગમ. ઘણા ઘણા દુઃખો આવ્યા છતાં પણ ભગવાનના નામનો તેમણે ત્યાગ ન કર્યો. કારણ કે એમ જ માનતા હતા કે મારા પિતાજીની અંદર ભગવાન પોતે રહીને મારી ભક્તિની કસોટી કરે છે, મારી પરીક્ષા કરે છે. ભગવાનને કરતા હરતા સમજવા. ભગવાન જે હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થશે. આપણે ભગવાનના દાસ બન્યા, ભગવાનના સેવક બન્યા. આપણા જીવનની અંદર કંઈ પણ ઘટના બને છે, કોઈ વિદ્વાને લખ્યું, અનંત કોટી બ્રહ્માંડની અંદર કંઈ પણ ઘટના બને છે, એ ઘટના બનતા પહેલા ભગવાને એના ઉપર સહી કરી હોય છે. ભગવાનની સિગ્નેચર વગર દુનિયાની અંદર કોઈ ઘટના ઘટતી જ નથી. જે કંઈ બને છે આપણા સારા માટે બને છે, એવો વિચાર રાખવાની જરૂર છે. પેલો રાજા હાથમાં મોટું ચાકુ લઈને શેરડીનો સાંઠો કાપતો હતો. સાંઠો તો કપાણો, જોરદાર ઘા કર્યો ને પોતાની તસલી આંગળી કપાઈ ગઈ. એનો પ્રધાન એવો ભગવાનનો ભક્ત હતો ને, દિવસના ખાતા પીતા હરતા ફરતા નવરો પડે એટલે એક જ બોલ્યા કરે, ભગવાન કરે તે ભલા માટે, ભગવાન કરે તે ભલા માટે, ભગવાન કરે તે ભલા માટે. આંગળી કપાણીને બોલ્યો, ભગવાન કરે તે. પેલાનો પારો ચડે કે ન ચડે? રાજા એટલો બધો ક્રોધાયમાન થયો. તારે અત્યારે ડોક્ટરને, વૈદ્યને બોલાવવા જોઈએ, પાટાપિંડી કરાવવા જોઈએ, દવા દારૂ કરાવવા જોઈએ. એની જગ્યાએ આવું બોલતા તને શરમ નથી આવતી? તું મારા પ્રધાન પદે રહેવા માટે યોગ્ય નથી, એટલું જ નહીં, તું મારા નગરનો, રાજ્યનો ત્યાગ કરીને જતો રહે, જા. આવું બોલ્યો, એને પદભ્રષ્ટ કર્યો, રાજ્યમાંથી કાઢી મૂક્યો. અને તે વખતે જતા જતા બોલો, ભગવાન કરે તે સારા માટે, ભલા માટે. રાજ્યનો, નગરનો ત્યાગ કરીને ચાલ્યો ગયો પત્ની સાથે. અને થોડા સમય પછી આ રાજા પોતે એક વખત ઘોડા ઉપર બેસીને જંગલમાં શિકાર કરવા માટે નીકળ્યો. એક હરણની પાછળ ઘોડો દોડાવ્યો. હરણ તો હાથમાં ન આવ્યું, પણ જંગલની અંદર કેટલાક નવયુવાનો, ભીલના છોકરાઓ ઘેરો ઘાલીને રાજાને પકડ્યો કે નીચે ઉતર. કે કેમ? અમારા સરદાર એવી માનતા રાખેલી છે, દીકરાનો જન્મ થાય તો 32 લક્ષણો માણસ કુળદેવી આગળ વધેરવો. તારા જેવો બીજો શોધવા ક્યાં જવો? રાજા હતો રાજ્યમાં, અહીંયા જંગલમાં તો કંઈ ચાલે તેમ હતું નહીં. રાજાને પકડ્યો, કુળદેવી આગળ હાજર કર્યો.
હવે એમ નામ તો કપાય નહીં, એને પાછો મંત્ર બોલવાના હોય. બ્રાહ્મણ હોય, ભીલો નહીં બ્રાહ્મણ. એ ભીલોના બ્રાહ્મણ હતા. એમણે આવીને આ રાજા સામુ નજર કરી અને પછી પેલા ભીલોને કહ્યું કે આ માણસ વધેરવાને લાયક નથી. કે કેમ? એમ કે શાસ્ત્રનો નિયમ છે કે માનતા પૂરી કરવી હોય તો 32 લક્ષણો માણસ જોઈએ. કે આમાં શું તકલીફ છે તમને કે જેનું એક પણ અંગ કપાયેલું ન હોય એવા માણસને વધેરવામાં આવે ને તો જ માનતા પૂરી થાય. કે આને શું વાંધો છે? કે આંગળી કપાણી છે, આને છોડી મૂકો, બીજો લાવો. રાજાને છૂટો કર્યો. મારતે ઘોડે નગરમાં પાછો આવ્યો. પોતાના સિપાહીઓને આજ્ઞા કરી કે આપણો જે જૂનો પ્રધાન હતો ને એને પાછો બોલાવી લાવો. એને પાછો બોલાવ્યો અને કહું કે જો મારી આંગળી કપાણી ત્યારે તું બોલેલો ભગવાન કરે તે સારા માટે, એનો અનુભવ તો મને થઈ ગયો. બની ગયેલી તમામ ઘટના એને સંભળાવી અને પછી કહ્યું કે મને પ્રશ્ન એ થાય છે કે આંગળી કપાણી ત્યારે તું બોલેલો ભગવાન કરે તે સારા માટે, એ તો સારું થયું બરાબર, પણ મેં તને આટલી નાની ભૂલના કારણે નગરની બહાર ને રાજ્યની બહાર હાંકી કાઢ્યો તો પણ તું બોલેલો ભગવાન કરે તે સારા માટે. તારા માટે ભગવાને શું સારું કર્યું છે મને સમજાવ. પ્રધાનજીએ કહ્યું જો રાજા સાહેબ, તે વખતે તમે મને અહીંથી રજા ન આપી હોત તો આપણો તો નિયમ હતો કે તમે જ્યારે જ્યારે જંગલમાં શિકાર કરવા માટે નીકળો ત્યારે હું પણ મારા ઘોડા ઉપર બેસીને તમારી સાથે જ હોઉં, અને આ વખતે પણ હું તમારી સાથે હોત. તમારી તો આંગળી કપાણી છે એટલા માટે તમારો તો નંબર ન લાગત, પણ આ બંદાનો નંબર લાગી જાત. માટે ભગવાને મારા માટે પણ સારું કર્યું છે. ભગવાન કરે તે ભલા માટે, મન તો શોક કરે છે શા માટે? ભગવાન કરે તે ભલા માટે. આ વિચાર હંમેશના માટે જીવનમાં સુખી થવું હોય તો રાખવાની જરૂર છે. અનંત કોટી બ્રહ્માંડની અંદર ભગવાનની મરજી વગર એક સૂકું પાંદડું પણ હલવાને સમર્થનથી આવી પ્રકારનું સમજીને જાણીને ભગવાનની ભક્તિ કરવામાં આવે ત્યારે સમજવું કે આપણે ભક્ત સાચા. આ તો તિલક તાણ્યું, ગળામાં કંઠી પહેરી એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અરે સ્વામિનારાયણ એમ નથી બનાતું. એક રાજા હતો ને, વૈષ્ણવ હતો, અને ખરેખર સાચો વૈષ્ણવ હતો. એણે મનમાં વિચાર કર્યો કે મારા રાજ્યની અંદર જેટલા જેટલા સાચા વૈષ્ણવો છે એની પાસેથી હું કરવેરો લઉં તો મારું ભક્તપણું સાચું ન કહેવાય. તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ, તાકે પગ કી પહનિયા મેરે તન કી ચામ. ભગવાનના ભક્તનો આટલો મોટો મહિમા કે જેના મુખમાંથી એક વખત ભગવાનનું નામ નીકળે. તુલસીદાસજી કે મારા શરીરના ચામડામાંથી જોડા બનાવીને એને પહેરાવું. આટલો મોટો ભક્તનો મહિમા, એ ભક્તના કરવેરા લઉં તો ભગવાન મને માફ ન કરે. એણે જાહેરાત કરાવી, ઢંઢેરો પીટાવ્યો, મારા નગરમાં મારા રાજ્યની અંદર જેટલા જેટલા વૈષ્ણવો છે એ બધાનો કરવેરો માફ. અને આ સમાચાર જાહેરાત થતાની સાથે ઢંઢેરો સાંભળ્યા પછી એ નગરની અંદર કેટલાક મેલડીના ભગત હતા ને માતાજીના ભગત હતા ને બહુચારાજીના ભગત હતા ને અયપ્પા સ્વામીના ભગત હતા ને ઘણા બધા ભગતો હતા, રામના ને કૃષ્ણના, જુદા જુદા ઘણા બધા ભગત ધડાધર પોતપોતાની કંઠીઓ તોડવા માંડ્યા. અને જ્યાં આગળ વૈષ્ણવી કંઠી વેચાતી હતી, તિલક વેચાતા હતા, ચંદન વેચાતું, ત્યાં લાંબી લાઈન લાગી. કપાળમાં લગાવ્યું તિલકને, તુલસીની બેવડી માળા ધારણ કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ થવા માંડ્યું નગરની અંદર કે કરવેરો ભરવો ન પડે. 5-7 વર્ષ પસાર થયા. પ્રધાનજી આવીને કહ્યું રાજા સાહેબ, હવે તિજોરીના તળિયા દેખાય છે, કરવેરો આવતો બંધ થયો છે. તો કે શું કરું? તમે તમારે મોટા મણકાની માળા ગમકાવો ને આ કામ મને સોંપો, હમણાં તિજોરી ભરી દો. આ કામ પ્રધાનજીને સોંપવામાં આવ્યું. પ્રધાનજીએ રાજાના નામ ઉપર ફરીથી ઢંઢેરો પીટાયો અને જાહેરાત કરવામાં આવી કે રાજાના 1000 ઘોડા છે અને બધા ઘોડાને અત્યારે ચામડીનો રોગ લાગુ પડ્યો છે, ચાંઠા પડે મોટા મોટા.
રાજ વૈદ્ય આવીને એમ કહ્યું છે કે જ્યાં સુધી અને ભગતિયું તેલ લગાડવામાં નહીં આવે ત્યાં સુધી આ ઘોડાના ચાંદા મટે એમ નથી. માટે આવતીકાલે સવારના 8 વાગે જેટલા વૈષ્ણવ ભક્તો છે બધા લાઈનમાં આવીને ઉભા રહી જજો. એને ઘાણીએ ઘાલીને તેલ કાઢવાનું છે. અને જેને જેને ઘાણીએ ઘલાવવાની ઈચ્છા ન હોય, બાજુના કાઉન્ટર ઉપર આટલા વર્ષનો કરવેરો ભરવાનો બાકી છે, કરવેરો ભરી દેજો. જાહેરાત થઈ અને ગંઠીઓ માંડી તૂટવા. સવારના કેશ કાઉન્ટર ઉપર લાંબી લાઈનો કરવેરો માટે, કરવેરો ભરવા માટે માઇલો લાંબી લાઈન લાગી. જો રાજા વાજન વાંદરા ક્યારે ગાડીમાં ગાલીને તેલ કાઢે કઈ નક્કી નહીં. જ્યાં ઘાણી ગોઠવેલી એમાં કોઈ દેખાય નહીં. પણ કેટલાક સાચા વૈષ્ણવ હતા, એને મનમાં રાતના સૂતી વખતે ગાંઠ વાળી કે મરવું તો એક વખત છે. ભગવાનનું નામ લેતા લેતા મરીએ, આપણા એવા ભાગ્ય ક્યાંથી? ભલે મરી જઈએ પણ ગળામાંથી કંઠી નહીં નીકળે, ભગવાનનું નામ નહીં છોડીએ. પણ કેટલાક બુદ્ધિશાળી માણસો એવા હતા ને એને વિચાર કર્યો કે આ સાચી વાત છે ખોટી. ખિસ્સામાં કરવેરો ભરી અને ત્યાં જોવા માટે આવ્યા. એને નક્કી કર્યું કે જો સાચી વાત હોય ને તો કરવેરાની લાઈનમાં ઉભા રહી જવું, અને ખોટું હોય તો ઘર ભેગા પાછા. અહીંયા એવી પ્રકારની યુક્તિ પ્રયુક્તિથી આયોજન કરેલું. મોટો તંબુ તાણેલો, અંદર ઘાણી રાખેલી, મોટા હાકર કોળા રાખેલા. પેલો વૈષ્ણવ અંદર દાખલ થાય, ધડ કરતો ઘા કરે કોળા ઉપર, અને પેલા બાર ઉભેલા વિચાર કરે આ કપાણો, અને ઘાણીનો કચડ કચડ અવાજ આવે, અને લાલ લાલ ડોલ ભરીને પાણી બહાર કાઢે. આ તેલય નીકળ્યું. લાઈનમાં ઉભા રહી જાય કરવેરો ભરવામાં. કહેવાય છે કે આમાં 84 વૈષ્ણવો સાચા નીકળ્યા. બાકી આવી કસોટી જ્યારે આપણી થાય, આવી પરીક્ષા જ્યારે આપણી થાય, અને એની અંદર પણ આપણે ભગવાનને ન મૂકીએ, ધર્મને ન મૂકીએ, ભગવાનના સ્વરૂપની અંદર આપણને ડગમગાટ ન થાય કે ભગવાને આવું કેમ કર્યું. ભગવાન આપણે શત્રુ નથી. અરે પાપી જીવને પણ દુઃખી કરવા ભગવાન માગતા નથી. આપણે ભગવાનના ભક્ત થયા, ભગવાનની સેવા પરિચર્યા કરે, ભગવાન આપણું ખરાબ કામ કરે ખરા? આપણને દુઃખી કરે ખરા? દુઃખ આપે છે આપણા ભલા માટે, સુખ આપે છે આપણા ભલા માટે, આપણને રડાવે છે એ પણ આપણા ભલા માટે. જેમ જનની ને હૈયે હેત છે, સદા સૂતને સાથ, સદા સૂતને સાથ, આરોગી કરવા અર્ભકને, પાયે કડવેરા ક્વાથ, પાયે કડવેરા ક્વાથ, સંત વિના રે સાચી કોણ કહે. જેમ જનની ને હૈયે હેત છે, માતાને પોતાના બાળકના પ્રત્યે એટલી આત્મીયતા હોય, મમતા હોય, લાગણી હોય. બાળકને નથી ગમતું, નથી પસંદ, નથી વાલું, છતાં પણ કડવું ઔષધ બાળકને પાય છે. શાના માટે? એના રોગ, એના શરીરની અંદર કોઈ પણ જાતનો નાનો મોટો રોગ ન રહે, બાળક તંદુરસ્ત બને, બાળક સુખી થાય, દુઃખી ન થાય, એટલા માટે કડવું ઔષધ પાય છે. એમ ભગવાન અને સંત પોતાના શરણમાં આવી ગયેલા ભક્તોને જાણી જોઈને દુઃખ આપે છે, રડાવે છે. શું કામ? અનલ અહી જો ગ્રહે અજાણે તો છોડાવે રોવારી રે. અનલ અહી જો ગ્રહે અજાણે તો છોડાવે રોવારી રે. બાળકને જનની સમ બીજું નહીં જગમાં હિતકારી રે. બાળક નાનો છે, અજ્ઞાની છે, અબૂધ છે, એને ખબર નથી
ખુલ્લી તલવારને અડાય કે ન અડાય, સાપને પકડાય કે ન પકડાય, અગ્નિને સ્પર્શ કરાય કે ન કરાય, એ પકડવાનો પ્રયત્ન કરે. બાળક એને પકડવા નથી દેતું, માતા એને પકડવા નથી દેતી. કેમ? માતા જાણે છે કે પકડશે તો આખી જિંદગી એ રડશે ને અમને રડાવશે, એના કરતા થોડી વખત ભલે રડી લેતો. અગ્નિને પકડવા નથી દેતા, ખુલ્લી તલવારને પકડવા નથી દેતા, સાપને પકડવા નથી દેતા, કારણ કે માતાને ખબર છે કે આની અંદર એને દુઃખ છે. એમ ભગવાન અને સંત આપણા માટે બધું જાણતા હોય છે. આપણને વિષય સુખ આપતા નથી, આપણને લાખો કરોડ રૂપિયા આપતા નથી, એનાથી આપણને દુઃખ થવાનું હોય એટલા માટે જાણી જોઈને આપણી સંપત્તિને હરી પણ લે છે. તો ભગવાન કરતા હરતા છે. સુખદેવજીએ પરીક્ષિતને કહ્યું, પરીક્ષિત, ભગવાને નૃસિંહ ધારણ કરીને પ્રહલાદજીને રક્ષા કરી. ભગવાન એટલા બધા ક્રોધાયમાન બની ગયા છે, દેવો બધા ગભરાઈ ગયા. દેવોમાં કોઈની એવી હિંમત નહોતી ભગવાન પાસે આવીને કહીએ, વિનંતી કરી, પ્રભુ હવે શાંત થાવ. લક્ષ્મીજી પાસે ગયા અને લક્ષ્મીજીને કહ્યું કે તમારા પતિદેવ કહેવાય, તમે જાઓ, કે હમણાં મારું કામ નહીં. નૃસિંહ ભગવાન પોતાની જીભ દ્વારા પ્રહલાદજીને ચાંટવા લાગ્યા અને કહ્યું કે ધન્ય છે તારી ભક્તિને, ધન્ય છે તારી નિષ્ઠાને. કેટલા કેટલા કષ્ટો આવ્યા, દુઃખ આવ્યા, છતાં પણ ભગવાનના નામનો, ભક્તિનો તે ત્યાગ ન કર્યો. હું તારા ઉપર પ્રસન્ન થયો છું, તારે મારી પાસે જે જોઈએ તે માગી લે. પ્રહલાદજીની નાની ઉંમર છે, બાળ અવસ્થા છે, શાસ્ત્રનો એટલો ઊંડો અભ્યાસ પણ કર્યો નથી, છતાં પણ ભગવાનની પાસે માગણી કરી કે તમે મારા આ શરીરની રક્ષા કરી, અને હું રક્ષા માનતો નથી. તમે જ્યારે મારા ઇન્દ્રિયો અંતઃકરણના ગણ થકી, આ સ્વભાવ થકી, વાસના થકી, કામના, માયા અને અધર્મ થકી રક્ષા કરો, ત્યારે હું માનીશ કે તમે મારી રક્ષા કરી. આપણે રસ્તામાં જતા હોય ને મોટરનો અકસ્માત થતો હોય ને, અકસ્માત થાય ને એની અંદર બચી જઈએ, ઘેર જઈને 11 દીવા કરે, ભગવાન મારી બહુ રક્ષા કરી. શું ધૂળ રક્ષા કરી? શરીરની રક્ષા એ રક્ષા સાચી નથી. માયાથી, અધર્મથી, દુરાચારથી, ભ્રષ્ટાચારથી જ્યારે આપણું રક્ષણ થાય ત્યારે સમજો ભગવાને આપણને બચાવ્યા. નાની ઉંમર હોવા છતાં પણ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે ધ્રુવજીને માગતા ના આવડ્યું, પ્રહલાદજીને માગતા આવડ્યું. ભગવાનની પાસે માગ્યું કે મને ભક્તિ આપો, મને સત્સંગ આપો, અને મારા ઇન્દ્રિયો અંતઃકરણના ગણ